કેમ છો વિદ્યાર્થી મિત્રો? બરાબર? ઓકે, ઓલરાઈટ, ગુડ. ચાલો ફરી પાછા લેક્ચરમાં આગળ વધીએ. રીકેપ ખબર પડે ને? રી એટલે ફરીથી, કેપ એટલે ટોપી પહેરાવવાની. ફરીથી ટોપી પહેરાવી દઈએ તમને, ઉતારેલી હતી એ રીકેપ. તો છેલ્લે આપણે આયોનિક બંધની ચર્ચા સ્ટાર્ટ કરેલી હતી. કોસેલ લુઈસ આયોનીય બંધની વિગત વ્યાખ્યા તમારે યાદ કરી લીધેલી છે જ, પણ આયોનીય બંધ બનવા માટેની શરત શું હતી? તો કે એક પરમાણુ સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બની શકે, એટલે પ્રબળ વિદ્યુત ધન તત્વ હોવું જોઈએ, અને બીજો પરમાણુ ઇલેક્ટ્રોન સ્વીકારીને સરળતાથી ઋણ આયન બને, પ્રબળ વિદ્યુત ઋણ પરમાણુ હોવો જોઈએ. અને એવા બંને જોડાય તો આયોનિક બંધ થયો. રેડી? એટલે એકચ્યુઅલી તો ઇલેક્ટ્રોનની આપલે થઈને એક પરમાણુ ઇલેક્ટ્રોન આપે, બીજો પરમાણુ ઇલેક્ટ્રોન સ્વીકારે. ઇલેક્ટ્રોનની આપલે એટલે લેતી દેતી, લેવડ દેવડ, આદાન પ્રદાન, વિનિમય, કેટલા બધા શબ્દો મેં કહ્યા. એટલે ઇલેક્ટ્રોનની આપલે દ્વારા રચાતા બંધને આયોનિક બંધ કહે છે. સાથે સાથે NaCl જે રોક સોલ્ટ કહીએ છીએ આપણે, એની આકૃતિ પેપરમાં પૂછે તો કેવી રીતની દોરવી, ઈઝી મેથડ તમને સમજાવી મેં. સ્ફટિકમાં વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો પાસે ગોઠવાવાના છે. કુલંબીય વીજ આકર્ષણ બળ પણ લાગે છે. અને લેટિસ એન્થાલ્પીની વ્યાખ્યા પણ તમને કીધેલી હતી. આજે ઘણી બધી વ્યાખ્યા નવી શીખવાની છે સેમ્પલ સાથે. એટલે તમને એમ માનો કે 1 માર્ક અથવા 2 માર્કમાં તમને પૂછે તો ચર્ચા કરવી પડે. તો આપણી વ્યાખ્યા હતી કે ભાઈ NaCl નો ઘન સ્ફટિક છે, વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો ગોઠવાના છે, પણ એ બંધ તોડીને એમાંથી વાયુરૂપ ધન આયન ને વાયુરૂપ ઋણ આયનને છૂટા પાડી અનંત અંતરે મોકલી દેવા છે. તો એમાં જે ઉર્જા આપવી પડે લેટિસ એન્થાલ્પી કીધેલું હતું, અને દરેકના આંકડા જુદા જુદા હોય ને બંધ તોડવા માટે. આજે તમને નવું જ શીખવાનું છે કે બંધ એન્થાલ્પી વ્યવહારે અલગ અલગ કિંમતો હોવાની જ છે. બરાબર? તો પહેલા તો વ્યાખ્યા નક્કી કરી લો. આયોનિક ઘન પદાર્થની સ્ફટિક રચનામાંથી અથવા આયોનિક ઘન સ્ફટિકમાંથી વાયુરૂપ ધન આયનો અને વાયુરૂપ ઋણ આયનો પણ કોને લાગુ પડે? 1 મોલ. એટલે આગળ તમારી સારી ક્વોલિટીની વ્યાખ્યા બનાવવા માટે 1 મોલ. બરાબર? આયનીય ઘન સ્ફટિકમાંથી 1 મોલ વાયુરૂપ ધન આયનો અને 1 મોલ વાયુરૂપ ઋણ આયનો મુક્ત કરી અનંત અંતર સુધી પહોંચાડવા માટે તેમાં આપવી પડતી જરૂરી ઉર્જાને લેટિસ એન્થાલ્પી કહેવાય. તો હવે સોડિયમ ક્લોરાઇડ માટે તમારો આંકડો કેટલો હતો? આપવી પડતી એટલે ઉષ્મા શોષક ઘટના થાય પ્લસ રાશિ. બરાબર? 788 કિલો જૂલ પ્રતિ મોલ. એટલે 1 મોલ જે હતો ઘન સ્ફટિક, એમાંથી 1 મોલ માંથી બંને 1 મોલ છૂટા પાડી દીધા. 788 કિલો જૂલ પ્રતિ મોલ શક્તિ આપવી પડે. એટલે એ લેટિસ એન્થાલ્પીની આપણી પાસે ચર્ચા હતી. અને પછી તમારી પાસે હજી તેમાં ઘણું ડિટેલ આવે રાખશે ધીરે ધીરે. આજની તારીખમાં જે નવી વ્યાખ્યાઓ શીખવાના છો, પણ આપણે અહીંયા હેડિંગ મૂકી દેલું છે. લાસ્ટ ટાઈમ તમે જે પહેલી ક્લિયર કરેલી વ્યાખ્યા કે બંધ લંબાઈ, પછી પરમાણુય ત્રિજ્યા અને વાન ડેર વાલ્સ ત્રિજ્યા, આ બધું એકબીજાનું કોરિલેટેડ હતું, નજીકના કિંમતો હતી તમારી પાસે. એટલે વાક્ય રચના કિંમતો ન કહેવાય, પણ આમાં રાસાયણિક બંધ લંબાઈ કોને કહેવાય? તો સમકેન્દ્રીય હોય અણુ અથવા વિષમકેન્દ્રીય અણુ પણ હોય, પણ દ્વિપરમાણુ હોવો જોઈએ. બરાબર? દાખલા તરીકે N2 અણુ છે તો નાઇટ્રોજનના બંને પરમાણુનું કદ સરખું છે, અને એ બંનેના કેન્દ્ર વચ્ચેનું સરેરાશ અંતર, બંને પરમાણુના કેન્દ્ર વચ્ચેનું સરેરાશ અંતર, એનું અડધું મૂલ્ય કરો તો તમારી પાસે પરમાણુની ત્રિજ્યા બને. પણ પહેલા તો રાસાયણિક બંધ લંબાઈ કોને કહેવાય? તો કે કોઈ પણ અણુમાં જોડાયેલા બે પરમાણુના કેન્દ્ર વચ્ચેના સરેરાશ અંતરને રાસાયણિક બંધ લંબાઈ કહેવાય. બરાબર? હવે પરમાણુની ત્રિજ્યા કોને કહેવાય? તો એ પણ વ્યાખ્યા તમારી પાસે આવી ગઈ કે કોઈ પણ અણુમાં એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાયેલા બે પરમાણુના કેન્દ્ર વચ્ચેના સરેરાશ અંતરના અડધા મૂલ્યને પરમાણુની ત્રિજ્યા R કહેવાશે. પણ હવે સમકેન્દ્રીય અણુ હશે, બે N2 નો અણુ છે તો બંને નાઇટ્રોજનના કદ સરખા છે, તો જે વ્યાસ મળ્યો એનો અડધું કરો, વ્યવહારે પરમાણુ ત્રિજ્યા બની ગઈ.
પણ વિષમ કેન્દ્રીય અણુ હોય તો HCl છે તો હાઇડ્રોજન નું કદ સૌથી નાનું, ક્લોરીન એના કરતા કદમાં મોટો છે, બરાબર? કેવું થયું? ટ્રેક્ટર નું પડ્યું હતું ને, ટ્રેક્ટરમાં આગલું નાનું હોય બીજું પડ્યું મોટું છે, તો એ રીતે હવે એની તમારે ત્રિજ્યા માપવી અથવા બંધ લંબાઈ તમારે કરવી હોય તો રાસાયણિક બંધ લંબાઈ બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર છે, પણ એને કેપિટલ R કહેવાનું હતું, દોરેલી આકૃતિ આપણી. તો ધન આયન માટે RA, ધન કે આપણે બોલીએ છીએ નાના કદ માટે છે, નાના કદનો જે પરમાણુ છે એને RA, ને મોટા કદનો પરમાણુ છે એને RB કીધી ત્રિજ્યા. તો બંનેનો સરવાળો કરો એ કેપિટલ R થયો ને, તો બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર થયું. પણ વાન ડેર વાલ્સ ત્રિજ્યા કોને કહીએ છીએ? તો અણુ જે છે પેલું કેન્દ્ર ભૂલી જાવ, હવે સીધો જ પરમાણુ ને પરમાણુ બધી કક્ષકો આખો અણુ થયો, એક અણુ અને બીજો અણુ હતો, તે બે અણુ વચ્ચેનું, બે અણુ તમે બાજુ બાજુ મૂકી દો, બરાબર? તો હવે આ પહેલા અણુનો પરમાણુ એનું કેન્દ્ર, બીજો જે અણુ છે એના પરમાણુનું કેન્દ્ર, એની વચ્ચેનું જે અંતર હતું એને આપણે વાન ડેર વાલ્સ ત્રિજ્યા કીધેલી હતી, બરાબર ને? સાદી એટલે કોર કહેવાય ને, એક પરમાણુ છે બીજો પરમાણુ છે, બંનેની કોર એકબીજાને ટચ થયેલી છે અને કેન્દ્ર વચ્ચેનું અંતર એ બંધ લંબાઈ હતી. અણુમાં પણ એ જ વસ્તુ છે, કોર, પણ પહેલા પરમાણુની બીજા પરમાણુની કોર ને ટચ થયેલી હોવી જોઈએ. બધી આપણી ભૂતકાળમાં ચર્ચા કરેલી જ છે, એટલે ત્રણે ત્રણ વ્યાખ્યા પર મેં ટીક માર્ક કરી દીધું કે બંધ લંબાઈ, પરમાણુય ત્રિજ્યા અને વાન ડેર વાલ્સ ત્રિજ્યા. આ તો આપણી પાસે ક્લિયર હતું જ. હવે નંબર એના જ કન્ટિન્યુઅસ મેં મૂકેલા છે. હવે આગળ વધતા જશો તો પહેલો શબ્દ આજનો નવો બંધ કોણ શબ્દ છે, બોન્ડ એંગલ કહેવાય ને, બોન્ડ એંગલ. પણ તમે ચિત્ર પ્રમાણે જોઈ લો કે ભાઈ H'O'(H) તમારું જૂનું ઉદાહરણ છે જ. તો હાઇડ્રોજન, ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો જે એંગલ છે 104.5 ડિગ્રી લખો છો ને, અથવા તમારે 104 ડિગ્રી અને 30 મિનિટ પણ લખી શકાય, બે ઓપ્શન આપ્યું મેં. 104.5 ડિગ્રી સાચું જ લખેલું છે, પણ 1 ડિગ્રી એટલે 60 મિનિટ છે ને, તો એનું અડધું કરી નાખો તો 30 મિનિટ થાય કે ને. 104 ડિગ્રી 30 મિનિટ એમ લખો તો પણ સાચું. અને ફિઝિક્સ વાળા પછી કળા બોલે, ખબર છે ને, 104 ડિગ્રી 30 કળા. ધારો કે આપણે તો શું ડિગ્રી, મિનિટ અને પછી સેકન્ડ પણ આવે, સેકન્ડ માટે વી કળા બોલે પાછા, એટલે નવો શબ્દ એ લોકો બોલે, પણ આપણે છોડો. 104.5 ડિગ્રી છે. તો આ જે એંગલ કેવી રીતે નક્કી થયો? તો ચોકડી ડોટ પ્રમાણે બંધારણ મૂકશો તો ઓક્સિજન પાસે 2s2 2px2 યુગ્મિક છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. અને આ જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે મૂકું છું, ડોટ મૂકું કોનું? ઓક્સિજનનું. અને ચોકડી વાળો જે ઇલેક્ટ્રોન મૂકું છું એ હાઇડ્રોજનનો છે. તો અત્યારે જેના પર હું રાઉન્ડ મૂકું છું આ બંને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થયા ને, સાચો? એટલે જો અહીંથી મારે એરો પાડીને લખી નાખવું છે તો આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જે બંધમાં ભાગ લે, અને પેલા જે છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો કોઈ પણ અણુ અથવા સંકીર્ણ અણુ શબ્દ વાપરેલો છે, એટલે કોઈ પણ અણુમાં કેન્દ્રસ્થ પરમાણુ, મધ્યસ્થ પરમાણુ કોણ છે? ઓક્સિજન. એના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેના ખૂણાને, બરાબર, એટલે અણુમાં રહેલા મધ્યસ્થ અથવા કેન્દ્રસ્થ પરમાણુના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેના ખૂણાને બંધ કોણ કહેવાય. અને દરેકનો બંધ કોણ જુદો જુદો છે. દાખલા તરીકે પાણીનો તમને ખબર છે, એવી જ રીતે આ જ ચેપ્ટરમાં તમે શીખવાના છો કે ભાઈ એમોનિયાનો અણુ છે તો NH3 તમે બનાવશો, રાઈટ? તો આ NH3 નો અણુ છે. હવે એની અંદર પણ ચોકડી ડોટ બંધારણ મૂકી દો પાછું. તો નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 2s2 2px1 2py1 2pz1 છે, અને ચોકડી વાળો ઇલેક્ટ્રોન આપણે હાઇડ્રોજનનો મૂકી દઈએ તો આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થયા ને, અને પેલા અબંધકારક છે. તો કેન્દ્રસ્થ પરમાણુ, કેન્દ્રસ્થ જે પરમાણુ છે એમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનો ખૂણો 107 ડિગ્રીનો છે. અહીંયા પણ ખૂણો તો તમારી પાસે કેટલો છે? 107 ડિગ્રી છે. રેડી? એટલે ટૂંકમાં મધ્યસ્થ પરમાણુની આજુબાજુ ગોઠવાયેલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેના ખૂણાને બંધ કોણ કહેવાય. દરેકનો બોન્ડ એંગલ જુદો જુદો હોય. હવે એ તો તમે બધું સંકરણ ને કોષ્ટક જે આપેલું છે આકૃતિમાં યાદ રાખવા પડે થોડા ઘણા, કે ભાઈ આ સંકરણ થાય તો આ બંધ કોણ થાય,
પછી તમને એમસીક્યુ માં પૂછે, પ્રશ્ન તરીકે પૂછે વધતો ક્રમ ઘટતો ક્રમ, તો એ તમને દેખાય ને કે ભાઈ 160 ડિગ્રી છે અને પેલો 104.5 છે ને, તો આ ખૂણો નાનો છે, પેલો ખૂણો મોટો છે, એ રીતે દરેકના એંગલ હોય. ચલો ક્લિયર શબ્દ. સેકન્ડ, ત્રીજા શબ્દમાં જઈએ તો બંધ ક્રમાંક શબ્દ છે. હવે આનામાં હું સેટ ટિક માર્ક કરી દઉં. આ તમારે પાછળ બહુ ડિટેલમાં આવશે, એને બોન્ડ ઓર્ડર કહેવાય. બોન્ડ ઓર્ડર, બંધ ક્રમાંક. એ તમે આણવી એક વખત ચિતાર દોરશો, લેટેસ્ટ થિયરી કે ભાઈ કોઈ પણ અણુની અંદર જે પરમાણુમાં કેટલા ઇલેક્ટ્રોન છે, ચુંબકીય ગુણ કેવા પ્રકારનો છે, એ બધી જ ડિટેલમાં જાણકારી આપે. એમાં તમારે બોન્ડ ઓર્ડર, બંધ ક્રમાંક ગણવાનું સૂત્ર આવે. એટલે આ તમારે પાછળના ટોપિકમાં તો રિપીટ થવાનું છે, પણ એનો એપ્રોચ સિસ્ટમ થોડી જુદી છે. અત્યારે તમને બંધ ક્રમાંકમાં માત્ર ખબર જ છે ને કે ભાઈ અણુમાં જોડાયેલા બે પરમાણુ વચ્ચેનો બંધ, એ બંધની સંખ્યા કહેવાય. તો બંધ સંખ્યા માટે તમારે એવું લખવું કે ભાઈ H2 છે, તમે H' વચ્ચે એક જ બંધ છે ને, બરાબર. માની લો કે આપણે O2 લખીએ છીએ, તો તમે ભણી લીધું કે O ડબલ બોન્ડ O છે, અને અહીંયા જે સમાડી દો N2 છે, તો N ટ્રિપલ બોન્ડ N છે. તો આની અંદર ત્રિબંધ તૈયાર થયો કહેવાય. તો H2 અણુમાં H' વચ્ચે માત્ર એક જ બંધ છે, બંધ ક્રમાંક. આમાં બે બંધ છે અને પેલામાં ટ્રિપલ બોન્ડ તૈયાર થયો છે. આ કઈ રીતે નક્કી કરો? તો કે બંને પરમાણુની સંયોજકતા કક્ષકના ઇલેક્ટ્રોન કેટલા ભાગ લેશે. હાઇડ્રોજન માટે આપણે મૂકવું હોય તો અત્યારે બંને સરખા જ છે, એટલે બંનેનો એક એક ઇલેક્ટ્રોન ભાગીદારી કરશે, એટલે H' વચ્ચે એક બંધ બને. O2 માં માની લો કે આપણે નિયમ પ્રમાણે બે કલર વાપરતો 2s2 2px2 2py1 2pz1 છે ને, અને બીજો ઓક્સિજનનો પરમાણુ છે લુઈસ બંધારણ આપણું, તો અહીંયા પણ 2s2 2px2 2py1 2pz1 છે. સંયોજકતા કક્ષકના ઇલેક્ટ્રોન જેટલા બંધમાં ભાગ લેતા હોય એટલો બંધ ક્રમાંક થાય. તો બંનેના બે ઇલેક્ટ્રોન ભાગ લે એટલે દ્વિબંધ. આમાં એક જ ઇલેક્ટ્રોન ભાગ લે તો એક બંધ થયો છે. આ રેડ કરી દઈએ આપણે. અને N2 માં જશો તો ફરી પાછું આ નાઇટ્રોજન, લુઈસ બંધારણ તમારું, આ પણ નાઇટ્રોજન છે, પણ નિયમ પ્રમાણે 2s2 2px1 2py1 2pz1 હતું. પેલા નાઇટ્રોજનમાં જશો ત્યાં પણ 2s2 2px1 2py1 2pz1 છે. બંને પરમાણુના ત્રણ સંયોજકતા ઇલેક્ટ્રોન બંધમાં વપરાશે, એટલે એમાં ટ્રિપલ બોન્ડ છે. એટલે બંધ ક્રમાંક આ તો સમકેન્દ્રીય અણુની માહિતી આપી. પણ હવે એક વધારાની માહિતી તમારી પાસે એવી આવે કે સમ ઇલેક્ટ્રોનીય શબ્દ કયો વાપરો છે આપણે? સમ ઇલેક્ટ્રોનીય અણુઓ. અણુ પણ હોઈ શકે અથવા આયન પણ હોઈ શકે, બંને ઓપ્શન આપણે આપી દીધું. કરો ચેક. સમ ઇલેક્ટ્રોનીય અણુ અથવા તો આયન છે, એ તમે કેવી રીતે નક્કી કરી શકો? તો એવું કહે છે કે જો ઇલેક્ટ્રોન રચના સરખી હોય અણુની અંદર તો એનો બંધ ક્રમાંક પણ સરખો જ આવે, બરાબર. તો એવું તમે સેમ્પલ કયું આપી શકો? માની લો કે અહીંયા આગળ તમારી પાસે પહેલું એક ગમે તે એક તો યાદ રાખવું જ પડે કે N2 છે અને CO છે. તો N2 અણુની અંદર 7 + 7 તમારી પાસે કુલ 14 ઇલેક્ટ્રોન્સ તૈયાર થશે. અને કાર્બન મોનોક્સાઇડ તમે લેશો તો કાર્બનના 6 ઇલેક્ટ્રોન, ઓક્સિજનના કેટલા છે? 8 ઇલેક્ટ્રોન. જેમ 7 + 7 14 કર્યું, તો 6 + 8 એ પણ કેટલા થયા? 14 ઇલેક્ટ્રોન્સ થયા ને બંનેની અંદર. એટલે સમ ઇલેક્ટ્રોનીય એવો શબ્દ વાપરો છે. ઇલેક્ટ્રોન સરખા હોય બંનેમાં તમારી પાસે 14 સરખો જ આંકડો આવે છે, ઇક્વલ. ચલો બરાબર નિશાની. તો બંનેનો બંધ ક્રમાંક સરખો જ હોય. બંનેનો બંધ ક્રમાંક કેટલો હોવાનો? સરખો હોવાનો. N2 માં જેમ ટ્રિપલ બોન્ડ છે તો કાર્બન મોનોક્સાઇડમાં પણ ટ્રિપલ બોન્ડ જ આવે. એટલે આવા તમે કોઈ પણ સેમ્પલ આપી શકો સમ ઇલેક્ટ્રોનીય અણુ અથવા આયન હોય તો એમાં બંધ ક્રમાંક સરખો રહે છે. અને એવો તમને પેપરમાં પ્રશ્ન પૂછે કે ભાઈ સમ ઇલેક્ટ્રોનીય રચના કઈ છે નીચેના પૈકી, તો તમને જે ઓપ્શન આપતો તો ક્રમ આપેલો હોય, તો આવી રીતે દરેકના પરમાણુના ઇલેક્ટ્રોન ગણી લો. લાસ્ટ સ્ટેપ તમે જોઈ લીધું કે ધારો કે ધન આયન હોય તો ધન આયન માટે ચલો હજી એક સેમ્પલ આપણે આપીએ, જગ્યા છે તો જો આ સાઈડ મૂકું છું કે ભાઈ O2 છે
હા, તો O2 માં ઓક્સિજનના ઇલેક્ટ્રોન 8 વત્તા 8 કેટલા થયા? 16. 16 છે. 16 ઇલેક્ટ્રોન્સ મેં મૂકી દીધા. અને તમારી પાસે અહીંયા આગળ O2 માટે તમારી પાસે 16 ઇલેક્ટ્રોન છે અને એનો લખું તો આ કેટલા થયા? નાઇટ્રોજનના 7 ને ઓક્સિજનના કેટલા? 8. 7 ને 7 14 ને 15 થયા ને. તો અહીંયા આગળ જો તમે એનો માઈનસ લખો તો નાઇટ્રોજનના 7 છે, ઓક્સિજનના 8 છે, બરાબર? 7 ને 8 15 અને વત્તા તમારી પાસે 1 ઇલેક્ટ્રોન છે, એટલે એકના ઉપર રાઉન્ડ મૂકી દઉં છું તો તમારી પાસે 16 ઇલેક્ટ્રોન થઈ ગયા કહેવાય ને, બરાબર? એટલે જો આને ચોરસ કૌંસ કરી દીધો મેં, પણ ઇલેક્ટ્રોનની સંખ્યા જો સરખી થતી હોય તો બંધ ક્રમાંકનું મૂલ્ય પણ સરખું જ થાય. જેમ એનો માઈનસ છે તો એનો પ્લસ પણ કરી શકાય ને. જો આપણે એનો પ્લસ કરીએ તો કેટલા થયા? અહીંયા આગળ નાઇટ્રોજનના 7, ઓક્સિજનના 8, 7 ને 8 15, એમાં એક ઓછો તો તમારી પાસે કેટલા થયા કહેવાય? ચલો લખો, ભૂલ કેમ કરો છો તમે? એનો પ્લસ કરવું છે, એનો પ્લસ. ઓકે, તો નાઇટ્રોજનના કેટલા ઇલેક્ટ્રોન છે? 7. ઓક્સિજનના કેટલા છે? 8. બરાબર? અને માઈનસ પાછું એક કરી દો અહીંયા આગળ. માઈનસ પાછું એક ઇલેક્ટ્રોન ના કે પ્લસ કરો એટલે ઇલેક્ટ્રોન તમારે બાદ કરવાનો છે અને માઈનસ કરો તો તમારે એક ઇલેક્ટ્રોન દર ઉમેરવાનો છે. જે ટિક માર્ક કરી તો તમારી પાસે હતા એમનેમ જ 14 જ ઇલેક્ટ્રોન્સ તૈયાર થવાના ને. 14 ઇલેક્ટ્રોન્સ બની ગયા છે તો બંધ ક્રમાંક નાઇટ્રોજન જેટલો જ બને. કેટલા બને? ટ્રિપલ બોન્ડ બનશે. એટલે ટૂંકમાં આપણે એવું કહીએ છીએ કે ભાઈ બંધ ક્રમાંક જે છે કેટલા ઇલેક્ટ્રોન ભાગ લેશે એ સંખ્યા પ્રમાણે નક્કી થાય. અને બંધ ક્રમાંક અણુની સ્થિરતા પણ દર્શાવે છે. કેમ? તો કે એક બંધ હોય એના કરતા દ્વિબંધ હોય તો મજબૂતાઈ વધે ને. ત્રિબંધમાં એના કરતા પણ વધશે. તો H2 સિંગલ બોન્ડ કરતા આની અણુની સ્થિરતા વધુ હોય, એના કરતા અણુની સ્થિરતા પણ વધુ હોય. તો બંધ ક્રમાંક સરખો થાય તો સ્થિરતા પણ દરેકની સરખી થવાની છે કે નહીં? યસ. એટલે ચાલો ફરી પાછું બ્લોક કરી દો. મિક્સ ના કરો એમ લાઇનિંગ પાડી દઉં છું. જો આપણી પાસે 3 શબ્દ ક્લિયર થઈ ગયા. બંધ ક્રમાંક આવી ગયો આજનો અને બંધ કોણ આવી ગયો? હજુ શબ્દ છે બંધ એન્થાલ્પી. એ તો સિમ્પલ ને. બંધ તોડવા માટે ખર્ચાતી શક્તિ. આની જ વસ્તુ છે. આપી દો કે દાખલા તરીકે તમારી પાસે H2 ગેસ છે, એનો અર્થ કે H' વચ્ચે સિંગલ બોન્ડ છે અને બંધ તોડીને H+H ગેસ તમારે છૂટું પાડવું છે. તો આ જે એન્થાલ્પી છે એને ડેલ્ટા AH0 તમે કહેવાના છો ને. હવે આપવી પડતી શક્તિ એટલે ઉષ્મા શોષક છે. ઉષ્મા શોષક તો ડેલ્ટા H નું મૂલ્ય કેવું થવાનું? ધન છે. એટલે અત્યારે તો કિલોજૂલમાં લઈએ એટલે x કિલોજૂલ આપણે મૂકેલું છે, બરાબર? ઉપલું જ તમારું સેમ્પલ છે. અને જો તમે આ N2 ગેસ લખશો તો એ નાઇટ્રોજન પહેલા આપણે O2 આપી દઈએ ને, એટલે તમારો ક્રમ એનો જળવાયેલો હોય કે ભાઈ O2 ગેસ લખીએ તો O ડબલ બોન્ડ O થશે. હવે આ બંધ તોડીને તમારે ઓક્સિજનના બંને પરમાણુ છૂટા પાડવા છે. તો ફરી પાછી ડેલ્ટા H0 એ બની કહેવાય. એનો y નંબર આપું છું. અને તમારું ત્રીજું સેમ્પલ કે ભાઈ N2 ગેસ છે તો નાઇટ્રોજનના 2 પરમાણુ વચ્ચે ટ્રિપલ બોન્ડ છે, રાઈટ? અને એ બંધ તોડીને નાઇટ્રોજનના y રૂપ પરમાણુ છૂટા પાડી દેવા છે. તો એ વખતની ડેલ્ટા AH0 ને z કહી દઉં, બરાબર? તો એક બંધને તોડવા માટે તમારે જે શક્તિ આપવી પડી x કિલો જૂલ પ્રતિ મોલ, એટલે મોલ ઇન્વર્સ શબ્દ અહીં આપી દઈએ. ચલો આ સાઈડ મેં લખી જ નાખ્યો, કિલો જૂલ મોલ ઇન્વર્સ. આના માટે ડબલ બોન્ડ તોડવો હોય તો તમારી પાસે y દરેકના આંકડા હોય, y કિલો જૂલ મોલ ઇન્વર્સ છે. અને ટ્રિપલ બોન્ડ જો તમારે તોડવો હોય તો એને z કિલો જૂલ મોલ ઇન્વર્સ લખેલી છે. એક બંધ તોડવો એના કરતા દ્વિબંધ તોડવું હોય તો શક્તિ વધુ આપવી પડે ને. અને ટ્રિપલ બોન્ડ તોડવું એના કરતા પણ શક્તિ વધુ આપવી પડશે. એટલે ભાઈ જો આમાં તો દરેકની આંકડા હોય, જેને પરીક્ષા દેવાની છે યાદ રાખે. જો મારે એક્ઝામ દેવી હોય તો હું યાદ રાખું, બરાબર? દરેકની જન્મ તારીખ જુદી જુદી હોય. જો દરેકની જન્મ તારીખ અલગ અલગ હોય ને છતાં આપણને ગમે છે, અથવા ઘરના મેમ્બરની જન્મ તારીખ આપણને ગમે, તો આમાં તો ખાલી મારે XYZ જ મૂકવાનું છે. તો એક બંધ તોડવો એના કરતા દ્વિબંધમાં વધુ શક્તિ અને ત્રિબંધમાં એના કરતા વધુ શક્તિ આપવી પડે. તો કહી શકાય
કે ભાઈ અણુમાં રહેલા કોઈ પણ પ્રકારના, કારણ કે પ્રકાર ખબર છે, આયનિક બંધ, સહસંયોજક બંધ, ધાત્વીય બંધ, હાઇડ્રોજન બંધ, સવર સહસંયોજક બંધ, એટલે ચોક્કસ પ્રકારના, ખાસ પ્રકાર, ખાસ ની પહેલા આપણે ચોક્કસ કહી દો ને, ચોક્કસ પ્રકાર કોઈ પણ અણુમાં, અણુ બોલે સંયોજન કહેવું પડે, કોઈ પણ સંયોજનમાં રહેલા ચોક્કસ પ્રકારના એક મોલ રાસાયણિક બંધને તોડવા માટે તેમાં આપવી પડતી અથવા ખર્ચાતી જરૂરી ઉર્જાને બંધ એન્થાલ્પી કહેવામાં આવે છે. આ બંધ એન્થાલ્પી આવી રીતે કહેવાશે. અને તમે જોઈ લીધું. હજી એકવાર બોલો વ્યાખ્યા. કોઈ પણ સંયોજનમાં રહેલા ચોક્કસ પ્રકારના એક મોલ રાસાયણિક બંધને તોડીને પરમાણુ છૂટા પડે, વિયોજન પણ થયું કે વિયોજન ઉષ્મા પણ બોલાય ને, એટલે આપવી પડતી અથવા ખર્ચાતી જરૂરી ઉર્જાને બંધ એન્થાલ્પી કહેવાય. પણ એનું નજીકનું જ વર્ઝન તમને દેખાય છે. જો શું કીધું છે તો કે સરેરાશ બંધ એન્થાલ્પી એટલે શું? સરેરાશ બંધ એન્થાલ્પી કોને કહેવાય? હા, તો દાખલા તરીકે તમને એમ આપેલું કે H2O પાણીનો અણુ છે. હવે આપણને ખબર છે કે જો H2O હોય તો પરિસ્થિતિ કેવી થાય કે H-O-H આ તમારો પાણીનો અણુ છે. એમાંથી બે બંધ છે ને, એમાંથી કોઈ પણ એક બંધ તમે તોડવાના છો સૌથી પહેલો. તો આ જે બંધ તમે તોડશો, જો તૂટક લાઈન મેં રેડ પેનથી આપી દીધી, તો H2O માંથી તમે H + OH છૂટું પાડશો, બરાબર? પછી એમાં તમારે H+ ને OH- ખબર જ છે આપણને, અત્યારે લખવાનું નથી, પણ એને બંધ એન્થાલ્પી જ છે એટલે ડેલ્ટા AH1 કીધું છે. એનો આંકડો તમારી પાસે આપેલો છે 502 પતાકા ચાહીએ, એટલે આંકડો યાદ રાખો સહેલો છે 502, અને એકમ તો છે કિલો જૂલ મોલ ઇન્વર્સ, કિલો જૂલ પ્રતિ મોલ જ છે, બરાબર? પણ હવે ફરી પાછું બે સ્ટેપ લીધા ને, હવે શું થવાનું છે કે OH જે છે એમાંથી ફરી પાછો H અને O ને છૂટા પાડવા છે. એટલે બીજો જે બંધ તમે તોડશો એ અલગ જ દોરીએ. ચાલો ભાઈ O' જે છે અથવા H' લખો, આપણે ક્રમ શા માટે બદલો? H' O લખેલું છે, રાઈટ? તો ફરી પાછો આની વચ્ચેનો બોન્ડ તોડીને તમારે H અને O ને છૂટા પાડવા છે, તો તમારે ઉર્જા તો આપવી જ પડશે. તો એ જે તમારી પાસે બીજી ઉર્જા તૈયાર થવાની એને ડેલ્ટા AH2 કહીએ, અને એનો આંકડો છે 427 કિલોજૂલ મોલ ઇન્વર્સ. તો તમે જોઈ લીધું કે ભાઈ અહીં તો સમજ્યા કે દ્વિપરમાણુ અણુ હતો, એટલે એક બંધ, દ્વિબંધ, ત્રિબંધ તોડવા માટે શક્તિ વધુ આપવી પડે. એ જ વસ્તુ ઓર્ગેનિક ને પણ લાગુ પડે ને, કે આલ્કેન C' સિંગલ બોન્ડ છે, એ બંધ તોડવો છે 1 મોલ, અને આલ્કીન C ડબલ બોન્ડ C દ્વિબંધ છે, એ પણ 1 મોલ બંધ તોડવો હોય તો શક્તિ વધુ આપવી પડે. અને આલ્કાઇન છે C ટ્રિપલ બોન્ડ C, તો એ બંધ તોડવા પણ વધુ શક્તિ તમારે આપવી પડશે. એટલે એ તો મગજમાં ક્લિયર થઈ ગયું. પણ સરેરાશ બંધ એન્થાલ્પી એટલે શું? કે વિષમ કેન્દ્રીય અણુ છે, પાણીનો અણુ તમે જે સેમ્પલ આપેલું છે કે ભાઈ H2O માંથી તમે O' અથવા O' બે માંથી કોઈ પણ એક બંધ તોડવાનો છે, એક જ બંધ તૂટે, તો એ જે એન્થાલ્પી છે બંધ એન્થાલ્પી, એનો આંકડો તમારી પાસે 502, અને પછી જે O' વધ્યો છે એનો ફરી પાછો બોન્ડ તૂટે, H અને O ને છૂટા પડ્યા, તો એ આંકડો તમારી પાસે 427 છે. બંનેમાં કિંમત અલગ છે. શા માટે એની આપણે અત્યારે ચર્ચા નથી કરવી, બરાબર? કારણ કે એ બંધ તૂટી ગયા પછી ધન વીજભાર ને ઋણ વીજભાર ને શું આકર્ષણ બળ વગેરે બધું આવે. પણ જ્યારે તમારે આમાં સરેરાશ બંધ એન્થાલ્પી લખવી હોય, જો શબ્દ સરેરાશ બંધ એન્થાલ્પી કરવા માટે તમારા બંને આંકડાના સરવાળા લઈ લો, ડેલ્ટા AH1 પ્લસ ડેલ્ટા AH2 ભાગ્યા 2. શું કીધું? આ બંને આંકડાનો સરવાળો ભાગ્યા 2 કરી નાખો તો સરેરાશ બંધ એન્થાલ્પી થઈ. બરાબર? તમને દેખાય જ છે અહીંયા જે સરળ 7 ને 2 9, 2 5 ને 4 9, અને એનું અડધું મૂલ્ય તમે કરી નાખો તો એ સરેરાશ બંધ એન્થાલ્પી નું મૂલ્ય તમારી પાસે આવી ગયું. એટલે એક કરતા વધુ બંધ જ્યારે આવેલા હોય, ત્યારે આ પ્રકારે સરેરાશ બંધ એન્થાલ્પી નું મૂલ્ય તમારે ગણતરીમાં લેવું પડે છે. એટલે આ પેપરની અંદર 1 માર્કમાં અથવા 2 માર્કમાં ઉદાહરણ સાથે તમને પૂછે તો તમારા 5 ટોપિક હતા.
આને પ્રાચલ કહેવાય. શું કહેવાય? પ્રાચલ, પેરામીટર. તો બંધ લંબાઈ, પરમાણુની ત્રિજ્યા, વાન ડેર વાલ્સ ત્રિજ્યા, એ બધું કાકા બાપાના કોરિયા જેવું હતું, નજીકનું. બંધ કોણ તમે નવું શીખ્યા, બોન્ડ એંગલ. એના પછી બોન્ડ ઓર્ડર, બંધ ક્રમાંક, એની જે બાબતો એક તો આ ખબર જ હતી. નવું તમે શીખેલું કે સમ ઇલેક્ટ્રોનીય અણુ અથવા આયન હોય, અણુ અથવા આયન હોય તો એમાં બંધ ક્રમાંક સરખો જ રહેશે. ત્રીજું બંધ એંગલ, બંધ તોડવા માટે ઉર્જા ખર્ચાતી, ઉર્જા આપવી પડતી. અને સરેરાશ હોય તો તમે આ રીતે સરેરાશ બંધ એન્થાલ્પીનું મૂલ્ય મેળવી શકો. ક્લિયર? ચાલો હવે નવા પ્રશ્ન તરફ જવું છે. એ પણ પરીક્ષામાં પૂછાતો રહે છે જ. પ્રશ્ન ચેક કરી લો. તમારો ક્વેશ્ચન, સંસ્પંદન બંધારણ ઉદાહરણ આપીને સમજાવો. બરાબર? લાસ્ટ ટાઈમ જે હતું ઓઝોનનું જ આપણે ઉદાહરણ પાઠ્યપુસ્તકમાં આપેલું છે. બીજું પણ આપી શકે, બેન્ઝીનનું કાર્બન ડાયોક્સાઇડ જે CO3 છે, સંસ્પંદન. ઇંગ્લિશમાં રેઝોનન્સ કહેવાય. રેઝોનન્સ બંધારણનો અર્થ એવો થાય સાદી ભાષામાં કે તમારું જે દાખલા તરીકે પ્રેક્ટિકલમાં લોલક હોય છે ફિઝિક્સમાં, દોરી સાથે બાંધેલો ગોળો અત્યારે પોઝિશનમાં છે, તમે એને આમ આંદોલન આપશો, 5 ડિગ્રીનું જ આંદોલન. હા ભાઈ, હિંચકા નથી ખવડાવવાના એની અંદર. એટલે ખરેખર તો બધી સ્ટાન્ડર્ડ કન્ડિશન, ગુરુત્વ પ્રવેગ જી તમે શોધો છો, ન્યૂટન ભાઈ ફરીવાર આવે ને પૃથ્વી પર તો 980 ના લાગી શકે. આ સનાતન સત્યલિટી છે. એટલે ફિઝિક્સમાં તમે ભણો છો કે ભાઈ હાઈટ ઉપર જી નું મૂલ્ય જુદું આવે, ખીણમાં નીચે જઈને લોલકનો પ્રેક્ટિકલ કરો જુદું આવે. બરાબર, ઓકે, એગ્રી. પણ એની ટર્મ્સ કન્ડિશન છે કે તમે જે દોરી રાખેલી છે પ્રેક્ટિકલ તમે કરો ત્યારે એ વખતે પહેલામાં પહેલું કે પંખો કે હવા ના આવવી જોઈએ, પહેલી શરત. બીજું કે તમે ટેબલ, પેલું જે ટેબલ છે એના પર તમે સ્ટેન્ડ મૂકેલું છે, આમ જોવાનું ક્રોસ ના હોવું જોઈએ, સીધી લીટી પેરેલલ ઓળંબે જેમ રાખે રીતે. અને પછી 5 ડિગ્રીનો ખૂણો હોવો જોઈએ. એટલે ચોકથી તમારે 5 ડિગ્રી એટલે ખબર પડે છે ને, આટલી જ લાઇનિંગ પાડવાની હોય. અને એને તમે સહેજ આ બાજુ ખેંચવાનું, તેમ સહેજ આંગળીથી આ બાજુ કરશો અને લોલકના આંદોલન લેવાના હોય છે. આ બધી સ્ટાન્ડર્ડ કન્ડિશન હોય. બરાબર? ત્યારે તમે એનો આવર્તકાળ ને આ તેમ ગુરુત્વ પ્રવેગ વગેરે શોધી કાઢો છો. બરાબર? ઓકે. એટલે અહીંયા રેઝોનન્સ કીધું. મૂળ મુદ્દા પર આવવા પાછો કે લોલક છે અત્યારે મૂળ પોઝિશન છે. આમ આંદોલન આપશો એટલે એ બિંદુ, બી એનો ઓરિજિનલ ને સી બિંદુ, એ બી સી આમ જે ગતિ કરે છે, તો મારો કહેવાનો અર્થ એમ કે જે અહીંયા ગયું પછી મૂળ સ્થાન આવશે, આ બાજુ જશે પાછું મૂળ સ્થાન આવે છે. મૂળ પરિસ્થિતિ આવી જતી હોય ને રેઝોનન્સ કહેવાય સાદી ભાષામાં. મૂળ અવસ્થા પ્રાપ્ત કરે, નામ રેઝોનન્સ કીધેલું છે. એટલે સંસ્પંદન બંધારણ ઉદાહરણ આપીને સમજાવો. તો એમાં તમારી પાસે પહેલો ફકરો એવો આપેલો છે કે ભાઈ સામાન્ય રીતે કોઈ પણ સંયોજન જે છે એનો અણુ કોઈ પણ સંયોજનના બધા જ ગુણધર્મોની આગાહી, પ્રેડિક્શન, એના એક જ બંધારણ પરથી આપી શકાતી નથી હોતી. ખ્યાલ આવ્યો? દાખલા તરીકે આપણે એમ કહી દઈએ, કોઈ પણ નું જજ કરીએ, બરાબર, આપણે જજમેન્ટ તરત જ આપી દઈએ છીએ ને, જજમેન્ટ દરેક માટે. ભાઈ આપી ન શકાય, તમે એને બધી હિસ્ટ્રી ખબર છે આખી? ના, છતાં આપણે આપી દઈએ છીએ. તો અહીંયા આગળ કોઈ પણ સંયોજન છે એના બધા જ ગુણધર્મો ની આગાહી એના કોઈ પણ એક બંધારણના અભ્યાસ પરથી ન આપી શકાય. પણ એના જેટલા શક્ય બંધારણ છે બધાનો અભ્યાસ કરવો પડે. અભ્યાસ પરથી તમે સરેરાશ મૂલ્ય મેળવી શકો. હા, એની લિમિટેશન થઈ કહેવાય. એટલે તમારી પાસે જે ઉદાહરણ આપેલું છે લાસ્ટ ટાઈમ હતું એ ઓઝોનનું જ છે. બરાબર? પહેલું તમારી પાસે ઓઝોન O3 અણુ. તો ઓઝોનનું જે સ્ટ્રક્ચર હતું સંસ્પંદન બંધારણ માટે, ફરી આપણે આકૃતિ મૂકી દીધી. ભાઈ ઓઝોનમાં જોઈ લો, આ 3 ઓક્સિજનના પરમાણુ છે અને આ તમારી પાસે ફાઇનલ છે. તો તમે જે ભણેલા હતા એ શું હતું કે માની લો કે આની વચ્ચે સિંગલ બોન્ડ છે અને આની વચ્ચે દ્વિબંધ છે, તમારું પહેલું સ્ટ્રક્ચર. અને એથી ઉલટું થાય ને, આ બંને વચ્ચે ડબલ બોન્ડ થાય અને આની વચ્ચે સિંગલ બોન્ડ બને. પણ A નું B માં અને B નું A માં સતત ઝડપી પરિવર્તન થાય. એટલે સંસ્પંદન માટે તમારે એરો મૂકવો છે કે એક બંધારણમાંથી બીજું બંધારણ બને અને ત્વરિત પાછું પહેલો બંધારણમાં રૂપાંતરણ પામી જાય. ચોકલેટ ડોટ આપણે મૂકી દઈએ છીએ લૂઈસ સ્ટ્રક્ચર એનું, જે લાસ્ટ ટાઈમ એનો કર્વ
નિયમનિષ્ઠ ભાર ફોર્મલ ચાર્જ ગણેલો તો અહીંયા આવો પાછા 2s2 2px2 2py1 2pz1 છે. અહીંયા તમારી પાસે 2s2 2px2 2py1 2pz1 ને આની પાસે તમારી પાસે કેટલા રહેવાના છે તો 2s2 આ 2py1 2pz1 છે અને 2px ના ઇલેક્ટ્રોન આમાં ગયા ને તો એટલે 2s2 2px2 આમને આપી દીધા 2py1 2pz1 છે. ફોર્મલ ચાર્જ ગણ્યા પ્રમાણે તમારે લખવું હોય તો આના પર ઋણ વીજભાર હતો આના પર ધન વીજભાર હતો ને ફોર્મલ ચાર્જ દરેક પરમાણુનો તો સામે સ્ટ્રક્ચર તમારું ઉલટું થઈ ગયું છે. આ ચિત્ર અહીંયા આપી દીધું એટલે 2s2 2px2 2py1 2pz1 અહીંયા 2s2 2px2 2py1 2pz1 as it is છે. 2s2 2px2 આમને આપી દે 2py1 2pz1 એમ છે. તો ફરી પાછું હવે ઋણ ચાર્જ કોની પર આવી ગયો આ ઓક્સિજનના પરમાણુ પર ને પેલા પર ધન વીજભાર આવે. વીજભાર પણ આપણે સાથે સાથે મૂકી શકીએ છીએ. તો જે પહેલું સ્ટ્રક્ચર છે અને બીજું સ્ટ્રક્ચર આજે તો બંધ લંબાઈમાં આપણે રમવાનું છે. બંધ લંબાઈ જુદી મળે તમને તો બંધ ઊર્જાનું મૂલ્ય પણ બદલાઈ જાય ને બંધ એન્થાલ્પી તો એ ગુણધર્મ થયો. પણ ફાઇનલ શું કર્યું તો કે તમને સિંગલ બોન્ડ તો બંનેમાં પરમેનન્ટ છે કે નહીં. જો અહીંયા આગળ કે પહેલા બીજા કાર્બન પહેલા બીજા ઓક્સિજન વચ્ચે એક બંધ છે અને અહીંયા પહેલા ત્રીજા વચ્ચે ડબલ બોન્ડ છે. અત્યારે ઉલટું થઈ ગયું પહેલા બીજા વચ્ચે ડબલ બોન્ડ થયો અહીંયા સિંગલ બોન્ડ થયો. તો એક બંધ તો પરમેનન્ટ છે જ પણ બીજો જે બંધ છે ફરતો રહે એટલા માટે અહીંયા આગળ આ તેમ તૂટક લાઈન આપેલી છે ડોટેડ લાઈન. એનો અર્થ એમ કે આ બંધ ફરતો રહે છે. ક્યારેક આમની વચ્ચે દ્વિબંધ હશે ક્યારેક આમની વચ્ચે દ્વિબંધ હશે એટલે સમતુલ્ય બંધારણ થયું કહેવાય. એટલે આની વચ્ચે બરાબરી નિશાની છે. આ તમારું સંસ્પંદન સ્વરૂપ સંકર સ્વરૂપ પણ કહેવાય સંકરણ. હવે મેથ્સમાં ડબલિટી આવે ને બરાબર આપણે ટ્રિપલ લાઈન આવે એટલે વધુ બરાબર છે એમ માનવાનું બરાબર વધારે બરાબર. ઓકે તો આ જે સ્ટ્રક્ચર બન્યું એમાં બંધ લંબાઈમાં જતા રહો. હવે તો પહેલામાં પહેલું આંકડો યાદ રાખવો પડે. જેવી રીતે બંધ લંબાઈ જુદી છે બંધ એન્થાલ્પી જુદી છે દરેકની જન્મ તારીખ જુદી છે તો દરેકના આંકડા અલગ અલગ હોય. એક્ઝામ્પલમાં તમને આપેલા હોય જ એના પ્રમાણે ગણતરી કરવાની. પણ આ થિયરી પૂછે ને એક સેમ્પલ તમારે યાદ રાખવું જ પડે તો એની બંધ લંબાઈ તૈયાર કરીને જવું પડે. તો O' O વચ્ચે તમારી પાસે સિંગલ બોન્ડ છે તો એની બંધ લંબાઈ લખું છું અહીંયા 1.48 એંગસ્ટ્રોમ હોય 1.48 એંગસ્ટ્રોમ છે પણ દશાંશ ચિહ્ન કાઢી નાખું તો 148 pm છે. જો યાદ રાખવાનું સહેલું છે આપણે એવું લખી શકીએ કે 1.48 એંગસ્ટ્રોમ લખું અથવા તો 148 pm લખી શકાય. બરાબર છે. આ શું લખ્યું O' સિંગલ બોન્ડની બંધ લંબાઈ હતી. એક માટે મેં લખ્યું છે O' સિંગલ બોન્ડ છે 1.48 એંગસ્ટ્રોમ પણ કહેવાય અથવા 148 pm છે. કારણ કે એંગસ્ટ્રોમ માંથી તમે સેન્ટીમીટર 10⁻8 કરવાના અને 10⁻10 કરો 10⁻10 કરો તો મીટર થયું અને પાછા બે મીંડા કાઢી નાખો તો પિકોમીટર બની ગયો ને 10⁻12 વાળું હતું. એટલે બંને રીતે 148 pm છે તો અહીંયા આગળ પણ તમારી પાસે 148 pm મારે લખવું પડે અને ડબલ બોન્ડ છે એમાં 121 pm છે. અહીંયા પણ લખી નાખું 121 pm છે. રેડી અથવા 1.21 એંગસ્ટ્રોમ પણ કહી શકાય. પણ તમને પ્રાયોગિક રીતે સમજી લો કે ભાઈ પ્રાયોગિક રીતે તમને બંને O' જે છે અહીં બંને શબ્દ મૂકી દઉં છું ઓઝોનમાં જે બંને બંધ છે O' વચ્ચેની બંધ લંબાઈ 128 pm જોવા મળી. આ પ્રાયોગિક માહિતી છે. બરાબર. પ્રાયોગિક રીતે તમને બંને O' બંધની બંધ લંબાઈ 128 pm મળી. તમે જોઈ શકો છો આ જે આંકડો છે એ આંકડો પાછો આપી દો ભાઈ 148 pm હતું સિંગલ હોય તો અને 121 pm છે ડબલ બોન્ડ હોય તો આ 148 કરતા ઓછું છે અને 121 કરતા વધુ છે. તમારો આંકડો બંનેની મધ્યમાં સમાય છે કે નહીં
બંનેની મધ્યમાં મળે છે. એટલે નથી એક બંધનો આંકડો મળતો, નથી દ્વિબંધનો મળતો. બરાબર? તમને 128 પ્રાયોગિક મળે, સરેરાશ મૂલ્ય મળ્યું. તો આ તમને સાબિતી આપે છે કે ભાઈ સંસ્પંદન સ્વરૂપ જે છે તમે જ્યારે માપવા બેસો ત્યારે આની વચ્ચે સિંગલ બોન્ડ હોય. બરાબર? બીજી વ્યક્તિ માપવા જાય તો ડબલ બોન્ડ થઈ જાય. બંનેનું તમને સરેરાશ મૂલ્ય મળે. આવું જે ઉદાહરણ છે એ ઓર્ગેનિકમાં પણ બેન્ઝીન માટે છે. હજી બેન્ઝીન તમારા માટે આમ નવું છે, પણ છતાં વિચારી લો કે ભાઈ બેન્ઝીન છે ષટકોણીય રચના. ઓકે, આ સંસ્પંદન બંધારણ તૈયાર કરું છે, આના બરાબર ફરી પાછું આપણે આપી દઈએ લેટેસ્ટમાં. તો કેવું થશે કે અહીંયા એકાંતરે 3 દ્વિબંધ છે. જો એકના અંતરે 3 દ્વિબંધ. આ દ્વિબંધ છે ફરે છે. દ્વિબંધ શું થશે? સતત ફરતો રહે. હવે પરિસ્થિતિ કેવી થાય કે પહેલા બીજા કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ છે, અહીંયા પહેલા બીજા કાર્બન વચ્ચે દ્વિબંધ છે. એટલે જો C' એક બંધ હોય તો તમારી બંધ લંબાઈ 154 pm તૈયાર થવાની ને. ઓકે, અને C ડબલ બોન્ડ C હશે તો બંધ લંબાઈ તમારી 121 pm છે. એટલે પહેલું તો ખબર જ છે કે ભાઈ આલ્કેનમાં C' સિંગલ બોન્ડ 154 pm જૂનો આંકડો, તો એક બંધ હોય ત્યારે 154 pm છે. ઓકે, અને જો દ્વિબંધ હોય તો 121 pm છે. પણ તમને પ્રાયોગિક રીતે બેન્ઝીનમાં દરેક C' વચ્ચેની બંધ લંબાઈ 148 pm જોવા મળી. કેટલી મળી? 148 છે. હવે આ પણ તમે જોઈ લીધું કે 148 છે એના કરતા 154 વધુ છે અને 121 કરતા વધુ છે. તો આ જે વેલ્યુ છે 148 pm એ બંનેની વચ્ચે સમાય છે કે નહીં? એટલે બેન્ઝીનમાં નથી એક બંધ, નથી દ્વિબંધ, દોઢ બંધ કહેવાય. કારણ કે બેમાંથી એક પણ આંકડો ન આવ્યો ને. જો સિંગલ બોન્ડ હોત તો તમે 154 pm છે એવું કે, એટલે નથી 154. 121 હોત તો દ્વિબંધ કે, એટલે નથી 121. તો તમારો આંકડો નથી એક બંધનો, નથી દ્વિબંધનો, બેનો વચગાળાનો છે. તો બેન્ઝીનમાં તમે 1.1 દોઢ બંધ પણ ગણી શકો. તો આમાં પણ સંસ્પંદન સ્વરૂપ જ છે, બંધ સતત ફરતો રહે. બંધ ફરે છે એટલે વૈજ્ઞાનિકોએ પહેલા રિંગની અંદર એટલે આ જે બેન્ઝીન છે વલય એની અંદર તૂટક રાઉન્ડ મૂકતા હતા. એની પણ ઉત્ક્રાંતિ થાય ને, ષટકોણ રિંગ છે, બંધ ફરે છે. ફરે છે એનો અર્થ એમ કે તમારી પાસે પહેલું ચિત્ર છે, તરત જ આ બીજું સ્ટ્રક્ચર બની જાય, દ્વિબંધ છે. એ ક્યારે બને? તો જો પહેલા બીજા વચ્ચે એક બંધ છે ને, હવે આ લાઈનિંગ ખસીને અહીંયા આવી, જો આ લાઈન ખસીને ત્યાં આવી, ડબલ બોન્ડ, તો આ બંધ નીચે ઉતરી ગયો, આ બંધ ઉપર જતો રહ્યો. ફરી પાછો જો બંધ ફરી જાય તો પહેલું સ્ટ્રક્ચર બની જાય ને. એટલે પરિસ્થિતિ એવી થઈ કે બંધારણ 1 નું બંધારણ 2 માં અને બંધારણ 2 નું બંધારણ 1 માં સતત ઝડપી એકબીજામાં પરિવર્તન, રૂપાંતરણ થતું રહે છે. એટલા માટે આપણને પ્રાયોગિક કિંમત જે છે એ મધ્યવર્તી મૂલ્ય મળે. રેઝોનન્સ સંસ્પંદન બંધારણ થયું. પણ એક વસ્તુ કહી દઈએ કે ભાઈ O' સિંગલ બોન્ડ હતો તો 148 pm છે ને, એક જ બંધ છે. અહીંયા પણ C' એક જ બંધ છે પણ એનો આંકડો 154 છે. બે સરખા છે ના. એટલે C' બે કેન્દ્ર વચ્ચેનું અંતર ભાગ્યા 2 તો ત્રિજ્યા થઈ. આપણે તો બંધ લંબાઈ છે એટલે કાર્બન જોડાયેલા બે કાર્બનના કેન્દ્ર વચ્ચેનું અંતર અને ઓક્સિજનના બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર બે અલગ છે. એટલે બંધ લંબાઈ દરેકની જુદી જુદી હોય. બંધ લંબાઈ બદલાશે તો તમે અહીં જોઈ લીધું છે કે બંધ તોડવા માટે ખર્ચાતી બંધ એન્થાલ્પી એનો આંકડો પણ બદલાઈ જશે આની અંદર. એટલે ગુણધર્મો અલગ અલગ પ્રકારના તમને જોવા મળે. રાઈટ? ચલો, આ આપણે બીજું ઉદાહરણ તમને બેન્ઝીનનું આપેલું છે અને હજુ કાર્બન ડાયોક્સાઇડ હજી ત્રીજું સેમ્પલ આપણે આપી દઈએ. જો તમે મિક્સ ન કરતા હું વચ્ચે લાઇનિંગ આપી દઉં. ત્રીજું ઉદાહરણ તમારું કાર્બન ડાયોક્સાઇડ CO2 અણુ. હવે CO2 નો જે અણુ છે એનું ઓરિજિનલ સ્ટ્રક્ચર તમારી પાસે કેવું થાય તો C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O. આ છે ને, ચોકડી ડોટ પ્રમાણે જશો તો આની પાસે 4 ઇલેક્ટ્રોન હતા આપેલા, 2s2 2px2 2py1 2pz1 2s2 2px2 2py1 2pz1 છે. તો આ તમારું ઓરિજિનલ CO2 નું સ્ટ્રક્ચર થયું. કાર્બનના 4 યુગ્મિત ઇલેક્ટ્રોન બંને ઓક્સિજન સાથે ભાગીદારીમાં આપ્યા. હવે
આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ખસી જશે. જો બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ખસી જાય તો જાણકારી માટે આપણે એવું કહીએ કે કાર્બનનો નંબર 6 છે, ઓક્સિજનનો નંબર 8 છે. બરાબર? જેનો પરમાણુ ક્રમાંક વધુ હોય એની વિદ્યુત ઋણતા વધુ છે. એટલે દ્વિબંધ કે ત્રિબંધમાં જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઊંચી વિદ્યુત ઋણતા તરફ ખસી જશે. તો અહીંયા આગળ મારે આડું ચિત્ર મૂકવું છે કે જો હું સ્ટ્રક્ચર મૂકું ફરી પાછું આપણે કલર ચેન્જ કરી નાખો ભાઈ O C અને O છે. ચલો આ લાઈન પછી આપણે મૂકીએ છીએ. આ અહીંયા પણ આપણે મૂકી દઈએ કે ભાઈ O C અને O તમે તૈયાર કરેલું છે. રેડી? ફેરબદલી શું થશે? તો જે આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ જો આ ઓક્સિજન પરમાણુ તરફ ખસી જાય, બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ, એટલે હું કલર પણ ગ્રીન વાપરું છું. કલર જો આપણે ગ્રીન વાપરીએ તો 2s2 2px2 બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ત્યાં જતું રહ્યું તો જે બોન્ડ છે બોન્ડ એ અહીંયા તો એના દ્વિબંધ હતા જ, પણ અહીંયા સિંગલ બોન્ડ થશે ને. થોડું ડિસ્ટન્સ રાખો અને ચોકડી ડોટ બંધારણ મૂકી દો તો આ તો 2s2 2px2 2py1 2pz1. પણ અહીંયા આગળથી ઇલેક્ટ્રોન યુગ્મ પેલી બાજુ ખસી ગયું તો કાર્બન ઉપર ધન વીજભાર આવશે, ઓક્સિજન ઉપર ઋણ વીજભાર આવી જાય. તો આ તમારું સંસ્પંદન સ્વરૂપ બન્યું કહેવાય. એટલે વચ્ચે મારે ગ્રીન નિશાની મૂકવાની જ છે. આ જુઓ ગ્રીન નિશાની. રેડી? CO2. પણ હવે પ્રશ્ન એમ છે કે જેવી રીતે આ ખેંચી જશે એવું તમે એમ ના વિચારી શકો કે ધારો કે તૂટક લાઈન મૂકી જો મેં મોટો એરો. આ સોરી આપણે અહીંથી લેવાનું છે ને કે આ દ્વિબંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ખસીને ઓક્સિજન તરફ જતું રહે તો આખું સ્ટ્રક્ચર ઉલટું થઈ ગયું ને. ફરી પાછું મૂકી દો તો પરિસ્થિતિ કેવી થવાની છે કે ભાઈ અહીંયા સિંગલ બોન્ડ આવશે, અહીંયા ડબલ બોન્ડ. તો ચોકડી ડોટ પ્રમાણે 2s2 2px2 2py1 2pz1. અહીંયા 2s2 2px2 પણ પેલું બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ખસી ગયું, એનો કલર બદલી નાખું, આખું ઇલેક્ટ્રોન યુગ્મ ત્યાં જતું રહેલું છે. તો આના પર ઋણ વીજભાર આવશે ને અને આના પર ધન વીજભાર આવી જાય. તો એ પણ શું બની ગયું કહેવાય? સંસ્પંદન સ્વરૂપ છે. એટલે કાર્બન ડાયોક્સાઇડ હોય તો તમારી પાસે 3 સંસ્પંદન સ્વરૂપ બની ગયા. એટલે MCQ માં પણ તમને પૂછે બેન્ઝીન હોય તો 2 સંસ્પંદન સ્વરૂપ મળે, કાર્બન ડાયોક્સાઇડ છે તો તમારી પાસે 3 સંસ્પંદન સ્વરૂપ મળ્યા, ઓઝોન છે તો માં 2 સંસ્પંદન સ્વરૂપ છે. એમાં બંધ લંબાઈને ધ્યાનમાં રાખેલું છે. આની અંદર બંધ લંબાઈ જ કહેવાય ને કાકા. તમે માપવા બેસશો તો દ્વિબંધ હોવું જોઈએ, બદલે તમને આમાં દ્વિબંધ ને આમાં એક બંધ છે એટલે સરેરાશ મૂલ્ય મળવાનું છે. અને ગુજરાતીમાં વિહિત સ્વરૂપ કીધા છે. કેવા? વિહિત સ્વરૂપ સંસ્પંદનને. હવે એની પણ ખામી તો કહેવાય છે કે આ જે છે કાલ્પનિક બાબત છે. કોઈ દિવસે તમને એવું સ્વતંત્ર મળે છે કે ભાઈ આ એક બંધવાળો ઓઝોન અથવા આવું એક બંધવાળો બેન્ઝીન અલગ છે એક બોટલમાં પ્રવાહી, બીજીમાં ડબલ બોન્ડ વાળું તમને અલગ મળશે. આ CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. હા, કલ્પના કરો તો કાગળ ઉપર સુંદર લાગે. તમને આવો એક CO2, પીલો CO2, સાદો CO2 છે ક્યાંય? એટલે એક તો કાલ્પનિક બાબત છે, આવા સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોતા જ નથી. છતાં આપણે તો ભણવું જ પડે છે, કાગળ પર છે તો. એવું જ CO3 આપણે કાર્બોનેટ કરેલો ને, CO3 નું જે સ્ટ્રક્ચર હતું એ પણ સંસ્પંદન સ્વરૂપમાં આપી શકાય અને વિહિત બંધારણ કીધું છે. પણ હવે ઢગલામાં ઉદાહરણ આપવાની જરૂર નથી, આટલા તમારી પાસે ઇનફ છે. ચોપડીમાં તો એક જ છે, છતાં આપણે ઓર્ગેનિકનું બેન્ઝીન આપી દીધું છે અને ત્રીજું છે કાર્બન ડાયોક્સાઇડ સેમ્પલ. એટલે આ સંસ્પંદન બંધારણ પરથી ભૌતિક ગુણધર્મોની આગાહી કરી શકાશે. ભૌતિક ગુણધર્મોમાં જે વિચલન ફેરફાર જોવા મળે છે, શા માટે એવું જોવા મળ્યું છે? તો એનું રીઝન આવા સ્ટ્રક્ચર ધ્યાનમાં રાખીને આપી શકાય. અને સંસ્પંદન બંધારણ હોવાથી ગુણધર્મો બદલાતા રહેતા હોય છે. ક્લિયર? એટલે આજની તારીખે તમારે જે પેરામીટર્સ હતા એ બધા જ તમે પૂરા કરી નાખ્યા. ઇન્ડિવિજ્યુઅલ પ્રશ્ન તરીકે ઉદાહરણ આપો, વ્યાખ્યા આપો, પૂછવાનું હોય. અને સંસ્પંદન બંધારણની તમારી પાસે ચર્ચા આવી ગઈ. કરેક્ટ? હજુ તમારી પાસે સહસંયોજક બંધમાં ધ્રુવીય અને અધ્રુવીય પ્રકૃતિનો પ્રશ્ન છે. બરાબર? કે કહેવાની જરૂર નથી, 3 વખત રિપીટ કર્યું છે આપણે.
બરાબર, ઇલેક્ટ્રોનની ભાગીદારી એટલે સહસંયોજક બંધ છે તે. હા, સમકેન્દ્રીય અણુ હોય તો વિદ્યુત ઋણતા સમાન હોવાની. તો બધું ઇલેક્ટ્રોન યુગ્મ બંને પરમાણુના કેન્દ્રથી સમાન અંતરે જ રહેવાનું છે, એટલે એમાં ધ્રુવીયતા ઉત્પન્ન થતી નથી. તો સમકેન્દ્રીય અણુ હંમેશા અધ્રુવીય જ હોય, એટલે અધ્રુવીય સહસંયોજક બંધ થયો. પણ જ્યારે તમે વિષમ કેન્દ્રીય અણુ લો તો જુદા જુદા પરમાણુ છે, બંનેની વિદ્યુત ઋણતાનો તફાવત હોવાનો છે. તો જેની વિદ્યુત ઋણતા વધુ છે એ બંધના ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષે, ખેંચે, એટલે એના પર ઋણ વીજભાર એટલો જ સામેના પરમાણુ પર ધન વીજભાર આવે. તો એ ધ્રુવીય પ્રકૃતિ થઈ કહેવાય. ધ્રુવીય સહસંયોજક બંધ બન્યો છે વિષમ કેન્દ્રીય. વિષમ કેન્દ્ર અલગ અલગ પ્રકારના છે અને એને અનુરૂપ દ્વિધ્રુવીય ચાકમાત્રા એની જાણકારી તમારી પાસે નવી વિગત આવવાની છે. બરાબર, આજની તારીખે તમે એટલું તૈયાર કરી રાખશો. ફરી પાછો એ જ ટોપિકમાં આગળ ધપાવવાનું છે, હજુ આને કનેક્ટેડ છે અને પછી તમારી પાસે નવી દુનિયા ખોલવાની છે. વાંધો નહીં, આટલું તૈયાર કરી રાખો. ફરી પાછા મળીએ છીએ. ઓકે, આવજો.